આપણે રીંગણા મેથીનું શાક તો અવારનવાર બનાવતા જ રહીએ છીએ, પણ આ રીંગણા મેથીનું શાક એકદમ અલગ જ છે અને જેને નહીં ભાવતું હોય એને પણ ભાવવા લાગશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં એક વાસણમાં આપણે શેકેલો ચણાનો લોટ લઈશું. પછી એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી હળદર ઉમેરીશું. પછી 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. પછી અડધી ચમચી જેટલી ગરમ મસાલો ઉમેરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી રીંગણાને આવી રીતના સ્લાઇસ કરીને લોટમાં બંને સાઈડ કોટ કરી લઈશું. એકદમ સરસ રીતે બંને બાજુ લોટ લાગી જાય એટલે આપણે એને એક પેનમાં બંને સાઈડ શેકી લઈશું. થોડું તેલ એડ કરીને આની સ્લાઇસને આવી રીતના મૂકતા જઈશું. જરૂર પડે તો વચ્ચે વચ્ચે તેલને એડ કરતા જઈશું અને બંને સાઈડને એકદમ સરસ રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો કે રીંગણા એકદમ સરસ રીતે થઈ ગયા છે. રીંગણા શેકાઈ જાય એટલે હવે આપણે શાકનો વઘાર કરીશું. એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. એમાં 1 ચમચી રાઈ નાખીશું અને એમાં ઝીણું કાપેલું લસણ એડ કરીશું. પછી મરચાં એડ કરીશું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને બધાને મિક્સ કરી દઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં ટમેટાને એડ કરી દઈશું. પછી એમાં 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. અને ઢાંકીને એને 2 મિનિટ સુધી ચડવા દઈશું. તો ડુંગળી અને ટામેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે એમાં બચેલો મસાલાને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. મસાલાને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું. મસાલો ચડી જાય એટલે આપણે એમાં મેથીને એડ કરી દઈશું. એડ કરીને મિક્સ નહીં કરી આમાં આપણે સ્પ્રેડ કરીને રાખી દઈશું અને ઢાંકીને મેથીને ચડવા દઈશું. 3 થી 4 મિનિટ થશે એટલે મેથી એકદમ સરસ રીતે ચડી જશે. પછી એને મિક્સ કરી લઈશું. મિક્સ કરીને પછી એમાં ઉપરથી રીંગણાની સ્લાઇસને એડ કરીશું. અને 1 મિનિટ સુધી ચડવા દઈશું. તો તૈયાર છે આપણું રીંગણા મેથીનું શાક. તો મારી આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.